નમસ્તે મિત્રો, ઉત્તરાયણની મજા માણીને જેમ પતંગને આપણે આકાશે ઊંચી ચડાવી તેમ આપણી કારકિર્દી પણ એક ઊંચાઈ પ્રાપ્ત કરે તે માટેની તમામને શુભકામના। આપના લક્ષ્યને પૂર્ણ કરવા એ જ સફળ પરિવાર સદા આપની સાથે રહેશે। તો ચાલો જોઈએ તારીખ 13 થી 15 જાન્યુઆરીના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। સાથે સાથે અમારા વિડીયોને શેર કરવાનું, લાઇક કરવાનું ભૂલશો નહીં। જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરજો અને જરૂરિયાતવાળા મિત્રોને સાથે જોડજો। આપના સૂચનો અને સવાલના જવાબ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો। જોઈએ આ વિડીયોના અગત્યના મુદ્દાઓ। 25મી જાન્યુઆરીના રોજ દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવશે। ગુજરાત રાજ્ય નહેરુ યુવા કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે શ્યામસિંહ પુરોહિત ફરજ બજાવી રહ્યા છે। કોકા-કોલા કંપની દ્વારા ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં 750 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। 12મી જાન્યુઆરી 2017ના રોજ સ્વામી વિવેકાનંદની 154મી જન્મજયંતિ ઉજવાઈ। આ દિવસ યુવા દિન તરીકે પણ મનાવાય છે। હાલમાં ભારત અને ઇઝરાયેલ દેશ વચ્ચે કૃષિ સંબંધિત સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે। ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઇન્ડિયા INXના પ્રમુખ તરીકે વી બાલસુબ્રમણ્યમને નિયુક્ત કરાયા છે। મોબાઈલ હેન્ડસેટ બનાવતી જીઓની કંપનીએ વિરાટ કોહલીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે। ભારત દ્વારા કેન્યાને કૃષિ આધુનિકીકરણ માટે $10 કરોડની લોન અપાશે। જમ્મુ કાશ્મીર સરકારે 12મી જાન્યુઆરી 2017ના રોજ રાજ્યનું 79,472 કરોડ રૂપિયાના ખર્ચનું બીજું બજેટ રજૂ કરેલ છે। હરિયાણામાં રોકાણને ઉત્તેજન આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 2 ડેડિકેટેડ સેલ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવેલ છે। ભારતની ગ્રીન પીસ સંસ્થાના કહેવા મુજબ દેશમાં પ્રદૂષણના કારણે પ્રતિવર્ષ 12 લાખ લોકોના મૃત્યુ થાય છે। ચીન દેશ દ્વારા વિશ્વનો સૌથી લાંબો ફ્લોટિંગ પાથ બનાવાયો છે। તેના પર પાણીમાં 5 કિલોમીટર જેટલું ફરી શકાય છે। ચીનના ફ્લોટિંગ પાથને બનાવવા માટે 22,000 તરતા ફાઇબર બીમ વપરાયા છે અને પૂરા વિસ્તારને જોવા માટે 10 કલાક જેટલો સમય લાગે છે। ભારતની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે અમેરિકા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે। બીજા વિશ્વયુદ્ધની સૌ પ્રથમ ખબર આપનાર બ્રિટિશ પત્રકારનું હાલમાં અવસાન થયું। તેનું નામ ક્લેયર હોલિંગવર્થ છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ મુજબ સિગારેટ અથવા તમાકુના પીવાથી પ્રતિવર્ષ 60 લાખથી વધીને 80 લાખ લોકોના મૃત્યુ થવાની સંભાવનાઓ છે। વેસ્ટ ઇન્ડિઝ દ્વારા ભૂતપૂર્વ ખેલાડી જમી એડમન્સને ક્રિકેટ ટીમના નવા નિર્દેશક તરીકે નિયુક્ત કરાયા છે। આધુનિક સુવિધાઓથી સજ્જ કલવરી શ્રેણીનું બીજું જહાજ INS ખંડેરી 12 જાન્યુઆરી 2017ના રોજ મંજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડમાં તરતું મૂકવામાં આવેલ છે। INS ખંડેરીનું ટ્રાયલ ડિસેમ્બર 2017 સુધી ચાલશે। ત્યારબાદ તેને સૈન્યમાં સામેલ કરવામાં આવશે। ગ્રીન પીસ સંસ્થાના કહેવા પ્રમાણે વાયુ પ્રદૂષણના કારણે દેશમાં 24 રાજ્યોના 168 શહેરોમાં પ્રદૂષણની માત્રા વધતી જાય છે। ટાટા કન્સલ્ટન્સી સર્વિસેજનું નેતૃત્વ કરનારા N ચંદ્રશેખરની રતન ટાટાએ ગ્રુપના ચેરમેન તરીકે પસંદગી કરેલ છે। સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાએ મહિલાઓ માટે 6 સીટો રિઝર્વ રાખવાનો નિર્ણય કરેલ છે। ભારતમાં મેડમ તુસાદ મ્યુઝિયમની પહેલી શાખા દિલ્હીમાં જૂન 2017માં શરૂ થઈ જશે। દિલ્હી રાજ્ય પોલીસ અને ઇન્ડિગો એરલાઇન્સ બંનેએ સાથે મળીને આખરી આહુતિ નામના કાર્યક્રમની શરૂઆત કરેલ છે। પિનાકા રોકેટ પ્રણાલીનું ચાંદીપુર પરીક્ષણ રેન્જથી સફળ પરીક્ષણ કરવામાં આવેલ છે। કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓનું પેન્શન વધારી પ્રતિ વ્યક્તિ 9,000 રૂપિયા કરેલ છે। સિટી બેંક દ્વારા ફોન બેન્કિંગ માટે વોઇસ ઓથેન્ટિકેશનની શરૂઆત કરેલ છે। રશિયાની સરકારે વર્ષ 2015 પછી જન્મેલા બાળકો માટે સિગારેટ પર પ્રતિબંધ લગાવ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના કાર્યકાળની સમાપ્તિ પૂર્વે જોન બ્રિડેનને ત્યાંના સર્વોચ્ચ સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરેલ છે। સાઉદી અરબે ભારતનો હજ કોટા 1.36 લાખથી વધારીને 1.70 લાખ કરેલ છે।
જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો અબેએ ફિલિપીન્સ દેશ સાથે લગભગ $8.7 અરબ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે. બરાક ઓબામાએ ક્યુબા દેશના પ્રવાસીઓ માટે બનેલ વેટ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ પોલિસીને ખતમ કરેલ છે. ભારતીય નેશનલ ફૂટબોલ ટીમ હાલ ફિફા રેન્કિંગમાં 129મા ક્રમાંકે પહોંચેલ છે. રશિયાના ટેનિસ ખેલાડી નાદિયા પેટ્રોવાએ ઈજાના કારણે ટેનિસ રમતમાંથી નિવૃત્તિ જાહેર કરેલ છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સ્ટ્રાઇકોવા એશિયા ઓપનની ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. 11મી જાન્યુઆરી 2017ના રોજ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના કાર્યકારી બોર્ડે ભારતીય એથ્લેટ શ્રીજેશને સમિતિના સદસ્ય નિયુક્ત કર્યા છે. હજ સબસિડી ખતમ કરવા માટે અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા એક સમિતિ બનાવવામાં આવી છે. તેના અધ્યક્ષ અફજલ અમાનુલ્લા રહેશે. બારગઢ ધનુ યાત્રાનો નાતો ઓરિસ્સા સાથે છે, જે 12 જાન્યુઆરી 2017ના રોજ સંપન્ન થઈ. BSNL વૈશ્વિક સ્તરે પોતાના ગ્રાહકોને વાઈફાઈ સેવા ઉપલબ્ધ કરાવશે. BSNLના ગ્રાહકો વિશ્વના 4.4 કરોડ હોટસ્પોટનો ઉપયોગ કરી શકશે. કેરળમાં સોલાર એનર્જીથી ચાલતી 75 સીટોવાળી આદિત્ય બોટ શરૂ કરવામાં આવેલ છે. ભારતીય લશ્કરમાં આશરે 10 લાખ સૈનિકો છે, જ્યારે અર્ધલશ્કરી દળોમાં 12 લાખ સૈનિકો છે. વિશ્વ પતંગ મહોત્સવની ઉજવણી ગુજરાતમાં વર્ષ 1989થી થાય છે. હાલ ભારત દેશમાં બેરોજગારોની સંખ્યા 1.78 કરોડ જેટલી છે. અમેરિકામાં પ્રથમવાર બ્લેક લેડી લિબર્ટીની છાપ ધરાવતો સિક્કો બનાવાયો છે. વર્ષ 2017માં અમેરિકાની સ્વતંત્રતાનું 225મું વર્ષ ઉજવવામાં આવશે. 14મી જાન્યુઆરી 1994ના રોજ બ્રિટનના શાહી પરિવારના સભ્ય ડચેસ ઓફ કેન્ટ કેથોલિક ચર્ચના સભ્ય બન્યા હતા. તાજેતરમાં સાઉદી અરબમાં બ્રિટનના રાજદૂત સાઇમન કોલિસે ઇસ્લામ ધર્મ અપનાવ્યો. આવું કરનાર તેઓ બ્રિટનના પ્રથમ રાજદૂત હતા. થાઇલેન્ડમાં પતંગ ઉડાડવા માટે અલગ અલગ 78 જેટલા નિયમોનું પાલન કરવું પડે છે. તે નિયમ પાળવામાં આવે તો જ પતંગ ત્યાં ઉડાડી શકાય. ચીન દેશ દ્વારા વર્ષ 2015માં વિશ્વની સૌથી લાંબી પતંગ બનાવવા બદલ રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. વર્ષ 2015માં ચીન દેશ દ્વારા તૈયાર કરાયેલા ચાઇનીઝ ડ્રીમ નામના પતંગની લંબાઈ 6000 મીટર હતી. બ્રિટનના મહિલા ટેનિસ ખેલાડી જોહાના કોન્ટાએ વિમેન્સ સિંગલ્સ ફાઇનલ્સમાં પોલેન્ડની એગ્નિરસ્કાને હરાવી સિડની ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધેલ છે. સંયુક્ત રાષ્ટ્ર શ્રમ સંગઠનના અહેવાલ અનુસાર વર્ષ 2017-18માં ભારતમાં બેરોજગારી વધી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરેલ છે. એશિયા ઓપનમાં સાનિયા મિર્ઝા તથા બારબોરા સ્ટ્રાઇકોવાની જોડી પરાજિત થતાં રનર્સ અપ થયેલ છે. સુરેશ કલમાડી તથા અભયસિંહ ચોટાલાની કાયમી અધ્યક્ષની નિયુક્તિ રદ થયા બાદ રમત મંત્રાલય દ્વારા IOA પરથી પ્રતિબંધ હટાવી લીધેલ છે. દુનિયાનું સૌથી મોટું પતંગ સંગ્રહાલય ચીનના વાઇફિંગમાં આવેલ છે. અહીં વિશ્વના અલગ અલગ 1000થી વધારે પતંગ જોવા મળે છે. હેલીના ધૂમકેતુના શોધક એડમંડ હેલીનું 14મી જાન્યુઆરી 1742ના રોજ અવસાન થયું હતું. એડમંડ હેલી ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ ખગોળવિદ ગણાય છે. તેઓ રોયલ સોસાયટીમાં ફેલો રિસર્ચર તરીકે નિયુક્તિ પણ પામ્યા હતા. આજનો સવાલ: વર્ષ 2017માં અમેરિકાની સ્વતંત્રતાનું કેટલામું વર્ષ ઉજવવામાં આવશે? તો મિત્રો, ફરીથી મળીશું નવા મુદ્દાઓ સાથે. અમારા વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.